આજે ભાઈ યારે આપણે જવાનું હતું. ક્યાં જવાનું છે? પહોંચ્યા હતા ને રસ્તામાં કે આમ સામું ટ્રેક્ટર થઈ ગયું અને હાલ ભાઈ પહોંચ્યા ને કે વરસાદ ચાલુ થઈ ગયો છે અને પાલટી બધી હાલી. આપણે પહોંચી ગયા મંદિરે પહોંચીને બધા કરી લીધા દર્શન કરી લીધું હતું અમે અને એનું વેધર થઈ ગયું છે એક નંબર. અત્યારે આપણે છે ને ચાલુ વરસાદે મળી ગઈ છે ત્યાં તમે ઉભા રહી ગયા આવા લોકેશને કેમ કે બધાને પાડવાના હતા ફોટા. તમે પાછા પહોંચી ગયા હતા કદમગીરી થી વાડીએ કેમ કે બધો હાલનો પ્રોગ્રામ તો અમારે આવ્યા છે વાડી. હેલો યુટ્યુબ કામ તો બધા મજામાં જો ફરીથી આપણે નવા નાના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભાઈ અત્યારે છે ને આપણે જાગીને નાઈ થઈ ગયા છે અને હવે આપણે વાગવાનું છે દુકાને અને ભાઈ છે ને આજ મોડું થઈ ગયું છે આજે છે કેમ કે આપણે 2 દિવસ છે ને ભાઈ મોડું થઈ જાય. આજે એડિટિંગમાં ટાઈમ લાગે એટલે 2 વાગી જાય રોજ રાતને. એક વાર ઘરે પહોંચ 2 વાગી જાય તો ભાઈ છે ને અત્યારે વાગી ગયા છે 9 અને હવે વાગ્યું આપણે સીધા દુકાન બાજુ. આપણે છે ને પહોંચી ગયા છે દુકાને અને ખોલી નાખી છે દુકાન. વાગ્યા 9:30 જેવું અત્યારે બરોબર. તો ભાઈ કાંઈ નહીં હવે લાઇટો બંધ કરીને હવે આપણે દુકાનની સાફ સફાઈ કરી નાખી કેમ કે રોજની સાફ સફાઈ બાકી દઈએ આપણે સવારમાં બધું આડાવડે જ બધું હોય. તો ભાઈ છે ને ફરખું કરી નાખ્યું અને સાફ સફાઈ કરી નાખી અને પછી ભાઈ કન્ટિન્યુ બ્લોગ. છે ને આપણા કામ પણ બધું પતી ગયું છે તો હવે બેસવાનું છે અને વિડીયો અપલોડ કરવાના છે અપલોડ કરી દઉં અને થોડુંક એડિટિંગ બાકી છે એ એડિટિંગ કરી નાખું પછી આપણે બ્લોગને પાછો કન્ટિન્યુ કરવી. એ આપણે અત્યારે દુકાનેથી વી આવ્યા કેમ કે જમવા યાર ભૂખ તો લાગે છે તો વી આવ્યા જમવા. હવે જવાનું છે આપણે બહાર. ભાઈ કપડાં તો ચેન્જ કરવા પડશે ને આવા કપડાં કાંઈ જવા છે નહીં તો કરી નાખ્યું. હાલો બદલાઈ નાખ્યા કપડાં આપણે બરાબર. હવે આપણે નીકળવી બહાર કેમ કે જવાનું છે અને ટી શર્ટ કેવો લાગે ને જવાનું ફોર્મથી લેવો તો એક ટી શર્ટ છે તો કેવું લાગે ને કોમેન્ટ કરી લેજો. હવે આ એક ને તો ઠપકારવાનું આપણે એક નંબર લાગ્યું એટલે તો કાંઈ નહીં ભાઈ આપણે નીકળવી બહાર. પહેલાં જવાનું છે શોપે પછી જવાનું છે રખડવા. ત્યાં જ આવી એનું કાંઈ નક્કી છે નહીં બરોબર. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તમને મજા આવશે જોવાની. અને ભાઈ છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર એ તમે નથી કરતા એ બહુ ખોટું થાય છે બરોબર. સબસ્ક્રાઈબ કરી નાખજો. ઘરેથી છે ને દુકાને ગયો તો દુકાનેથી પાછો એવો કેમ કે આજે ભાઈ યારે આપણે જવાનું હતું. ક્યાં જવાનું છે? કદમગીરી અમે બે જાવી છે અને રસ્તામાંથી આવવાનું હોય તો આવવાનું ભંડારીયાથી આવવાના છે દીપભાઈ. તો ભાઈ કાંઈ નહીં ત્યાં કદમગીરી તમને લોકેશન બતાવું. કદમગીરી પહોંચ્યા હતા ને રસ્તામાં કે આમ સામું ટ્રેક્ટર થઈ ગયું અને હાલવાનો રસ્તો નથી રોડ બને છે. કદમગીરીને પાર્કિંગમાં ગાડી મૂકી દીધી. હવે જાય છે ઉપર. ભાઈ પહોંચ્યા ને કે વરસાદ ચાલુ થઈ ગયો છે અને પાલટી બધી હાલીને જાય આગળ. છે ને આપણે મંદિરે ઉપર પહોંચી ગયા હતા અને આ છે અમારે પાલટી આ કારનો. આપણે પહોંચી ગયા મંદિરે પહોંચીને બધા કરી લીધા દર્શન કરી લીધું હતું અમે અને એનું વેધર થઈ ગયું છે એક નંબર. અત્યારે આપણે છે ને ચાલુ વરસાદે મળી ગઈ છે ત્યાં. આવવાનો સમય એવો ને કે બધા ફોટાવાળી કરવા મીના બહારના લોકેશન ને સ્કોર્પિયો બતાવી ગયો. સ્કોર્પિયોમાં બધા લાઈન થઈ ગયું ફોટામાં. ઘરનો જ લેવા ને અમે હેઠે અને વરસાદ આવી ગયો ને માહોલ થઈ ગયો છે એક નંબર અને આ બધાને ફોટા દઈ જાય હાલે છે. તમે ઉભા રહી ગયા આવા લોકેશને કેમ કે બધાને પાડવાના હતા ફોટા. હવે લોકેશન શું છે એક નંબર. એક આ ડુંગરો ને એક આ ડુંગરો. તો હવે આપણે છે ને ભાગવું ઘર સાઈડ પણ આ બધા ઘર સાઈડ જવા નથી દેવાના એમ
કિડનેપ કરીને વાડીએ લઈ જાય કે એ તો કીટ બોલો રાજકોટ વાળા તમે પાછા પોગી ગયા હતા કદમગીરી થી વાડીએ, કેમ કે બધો હાનનો પ્રોગ્રામ તો અમારે આયા છે વાડીમાં જ. આ છે કાંક વાડીનું લોકેશન. તો અત્યારે ભાઈ થઈ ગયું છે અંધારું અને હાલે છે ડુંગળીની તૈયારી અને આ કાનો એના પાર્ટી બધું હાલે છે કામકાજ. બે જણા આમ બેઠા છે, અંદર દેખાય નહીં. તો અત્યારે ભાઈ છે ને જમીન કરવીને અમે નીકળી ગયા હતા ઘર બાજુ, કેમ કે થઈ ગયા છે 12 વાગી ગયા છે રાતના. તો ભાગ્યું હું ને આરજે ભાઈ કરે. તો અત્યારે ભાઈ 1 વાગી ગયો ને ભોગી ગયા છીએ આપણે ઘરે, કેમ કે આજ મોડું થઈ ગયું, કેમ કે આપણે ગયા હતા કદમગીરી, ત્યાંથી પાછું પાર્ટીમાં ગયા હતા. તો હવે થઈ ગયું છે મોડું. તો છે ને ભાઈ આજનો બ્લોગ આવ્યો લાગીને તો બ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પછી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય.